અધ્યાય 18મો શ્લોક 18 જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણ કર્મની પ્રેરણા બને છે, જ્યારે કરણ, કર્મ અને કર્તા આ ત્રણ કર્મના આધાર છે. ભગવાન આ શ્લોકમાં કર્મની સમગ્ર પ્રક્રિયાને બે ભાગમાં સમજાવે છે. કર્મ પ્રેરણા એટલે કર્મ કરવા માટેની આંતરિક પ્રેરણા, અને કર્મ સંગ્રહ એટલે કર્મને વાસ્તવમાં પૂર્ણ કરવા માટે જરૂરી આધાર. વેદાંતમાં આ ત્રણને ત્રિપુટી કહેવામાં આવે છે. ત્રિપુટીનો અર્થ છે કોઈ પણ અનુભવ અથવા જ્ઞાનની પ્રક્રિયામાં રહેલા ત્રણ તત્વો: જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. સરળ ઉદાહરણથી સમજીએ. તમે તમારી સામે એક ફૂલ જુઓ છો. અહીં જ્ઞાતા હું, જે ફૂલને જોઈ રહ્યો છું. જ્ઞેય ફૂલ, જેને હું જોઈ અને જાણી રહ્યો છું. જ્ઞાન આ લાલ રંગનું ફૂલ છે એવો જે અનુભવ અથવા જાણકારી મને થાય છે. આ ત્રણેય સાથે મળીને ત્રિપુટી બને છે. કોઈ પણ સામાન્ય અનુભવમાં આ ત્રણ તત્વો હોય છે: જાણનાર પ્લસ જાણવાની વસ્તુ પ્લસ તેનું જ્ઞાન. બીજું ઉદાહરણ લો. તમે સંગીત સાંભળો છો. તમે જ્ઞાતા છો. સંગીત જ્ઞેય છે, અને હું આ સુંદર સંગીત સાંભળી રહ્યો છું એવો અનુભવ જ્ઞાન છે. કર્મની પ્રેરણા ત્રણ રીતે ઊભી થઈ શકે છે. જ્ઞાતા તરફથી તે ઈચ્છારૂપે આવે છે. જ્ઞેય તરફથી કોઈ વસ્તુનું આકર્ષણ કે પ્રલોભન તેને જગાડી શકે, અને અગાઉ થયેલા અનુભવની સ્મૃતિ ફરી એ જ સુખ મેળવવાની ઈચ્છા ઉત્પન્ન કરી શકે છે. આમ કર્મ કરવાની માનસિક પ્રેરણા આ ત્રિપુટીમાંથી જ જન્મે છે. પરંતુ માત્ર ઈચ્છા કે પ્રેરણા પૂરતી નથી. તેને વાસ્તવિક કર્મમાં પરિવર્તિત કરવા માટે ત્રણ બીજા તત્વો જરૂરી છે: કરણ, કર્મ અને કર્તા. સંસ્કૃત શબ્દ કરણ એટલે કર્મ કરવા માટેના સાધનો, શરીર, ઇન્દ્રિયો વગેરે. કર્મ એટલે જે કાર્ય કરવામાં આવે છે, અને કર્તા એટલે પોતાને કર્મ કરનાર માનતો વ્યક્તિ અથવા અહંકાર. કર્તાના મનમાં કોઈ લક્ષ્ય અથવા કર્મ